હરિભક્તોને મારા જાજા કરીને જય સ્વામિનારાયણ। મિત્રો, આજે પહેલા પ્રકરણનો સાર આપતા પહેલા બધા જ પ્રકરણની એક રૂપરેખા હોય છે, તે સમજીએ। જેમ અત્યારની સિરિયલ્સમાં આવે ને કે કહાની અબ તક, તેમજ દરેક પ્રકરણની શરૂઆતમાં પૂર્વછાયો આવે અને પછી ચોપાઈ આવે। ચોપાઈમાં મૂળ ચરિત્ર હોય છે। અને મિત્રો, આ ગ્રંથની એક વિશેષતા જણાવું। દરેક શ્લોકમાં પ્રત્યેક લાઈન એકબીજાથી રાઇમિંગ થાય છે। આપણે જો કોઈ કવિતાનો પેરેગ્રાફ બનાવવો હોય ને તો પણ નથી બનાવી શકતા, અને વર્ષો પહેલા વગર કોઈ અભ્યાસ સ્વામીએ આખો ગ્રંથ રાઇમિંગમાં બનાવ્યો છે। ધન્ય છે આ સંતોને। તો હવે પહેલા પ્રકરણના સાર ઉપર જઈએ। પહેલા પ્રકરણમાં સ્વામી મંગલાચરણ કરતા કહે છે કે મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખ રૂપ, ભક્તિ ધર્મા સુત શ્રી હરિ સમરુ સદાય અનુપ। કહેતા કે ધર્મ અને ભક્તિના પુત્ર એવા જે શ્રીહરિ, તેમને હું અખંડ સંભાળું છું। અને પછી ભગવાનના અનેક ગુણો લખ્યા છે। અને પછી ભગવાન ક્યાં રહે છે? તો કે અતિ સુંદર ગોલોક મધ્યે અક્ષર જેવું જેનું નામ છે, કોટી સૂર્ય ચંદ્ર અગ્નિ સમ પ્રકાશ દિવ્ય ધામ છે। અનંત કોટી સૂર્યનો જે આ પ્રકાશ છે એવા અક્ષરધામમાં રહીને મહારાજે પોતાના ભક્તો પર કેવી દયા કરે છે? તો કે જે જન તમ પર આશર્યા હર્યા તેના ત્રિવિધ તાપ, કાળ કર્મ માયા મુકાવી આપ્યું સુખય માપ। મહારાજે હરિભક્તોને અપાર સુખ આપ્યું છે। અને પછી સ્વામી મૂળ ગ્રંથની શરૂઆત કરતા પહેલા મહારાજને પ્રાર્થના કરે છે કે અવચરિત્ર ગાવા ચિત્તમાં ઉમંગ રહે છે અતિ, શબ્દો સર્વે થાય સવળા આપજો એવી મતી। મહારાજના આશીર્વાદ લીધા બાદ સ્વામીએ મોટા સંતો અને હરિભક્તોના પણ આશીર્વાદ માંગ્યા છે। મિત્રો, આવા સમર્થ સંત પણ જો મોટા સંતોના આશીર્વાદ લેતા હોય તો આપણે તો કયા ખેતરનું બીજ છીએ? અને પછી પ્રકરણના અંત્યમાં સ્વામી કહે છે કે એવો પ્રતાપ ઉરધરી આદરું છું હું આ ગ્રંથને, વિઘ્ન કોઈ વ્યાપે નહીં સમરતા સમર્થને। તો મિત્રો, આ હતું ભક્ત ચિંતામણીના પહેલા પ્રકરણનો